मीटिंग लॉक केम नहीं થઈ ગઈ? नमो नमः सर। नमो नमः। થઈ ગયા? જે મીટિંગ લોક થઈ ગયેલી ભૂલથી વંદન यस नमो नमः सर। नमो नमः। वीडियो चालू कर। हाँ सर। हाँ मीटिंग છે ને લોક થઈ ગયેલી એટલે એડ થવાતા નતા તમારથી અનલોક કરી દીધી
ચલો આરવ, વંદન, સ્પીકર બંધ રાખે, સ્પીકર બંધ રાખે. હા સર. ચલો ઓટોમેટિક જોઈન થશે બધા. અત્યારે આપણે આગળ શીખી લઈએ. સ્પીકર બંધ રાખે. જો સીપીયુ ના ઘટકોની વાત કરી હતી આપણે ગયા વખત, થોડું પુનરાવર્તન કરીને આગળ જઈએ. જો ચોપડી ના લાવો હોય તો આ રીતની ચોપડી લાવી દેવાની તમારે. કોમ્પ્યુટર પરિચય પીળા કલરના પૂઠાવાળી છે, ધોરણ 8 નવનીતની. સીપીયુ ના મુખ્ય 3 ઘટકો છે. એક કંટ્રોલ યુનિટ, જે જગ્યાએ હું માઉસ નું કર્સર લઈ જાઉં છું તે જુઓ. એક કંટ્રોલ યુનિટ છે, એક ALU એરિથમેટિક લોજિક યુનિટ અને એક મેમરી યુનિટ. અત્યારે આપણે આ 3 યુનિટની ડિટેલ્સમાં વાત કરી નાખીએ કે જ્યારે સીપીયુ હોય છે કોમ્પ્યુટરનું, એ સીપીયુ કેવી રીતના કામ કરે છે, એના ઘટકો કેવી રીતના એકબીજા સાથે જોડાયેલા છે, તેની આપણે વાત કરીએ. પહેલું છે કંટ્રોલ યુનિટ. તો કંટ્રોલ યુનિટ ડેટાની ગતિવિધિ, એટલે કે જેવું તમે કોમ્પ્યુટરમાં ઇનપુટ આપો છો કીબોર્ડ અને માઉસ દ્વારા, એવું તરત જ એ ઇનપુટ તરીકે લઈ લેશે. એક સેકન્ડના મિલી સેકન્ડમાં આપણે જે ઇનપુટ કીબોર્ડ માઉસ દ્વારા આપ્યું છે એના ઉપર ગતિવિધિ ચાલુ કરી દેશે, એટલે કે કામગીરી ચાલુ કરી દેશે અને પ્રોસેસિંગ કરશે. જે રીતે આપણે ખોરાક ખાઈએ છીએ ને આપણે ખોરાક પેટમાં જાય એટલે પ્રોસેસિંગ ચાલુ થઈ જાય, રીતના પ્રોસેસિંગ ક્રિયા કરશે. ઉપરાંત નિયંત્રણ અને સંચાલન પણ કરશે. નિયંત્રણ અને સંચાલન એટલે કે સીપીયુ ના બધા ઘટકો બરાબર કામ કરે છે કે નહીં એનું દેખરેખ રાખશે કંટ્રોલ યુનિટ. કામગીરી કેવી રીતના કરે છે તે સમજાવ્યું છે. એરો જે જગ્યાએ લઈ જઉં છું તે જુઓ ધ્યાનથી. તે ઇનપુટ મેળવે છે. ઇનપુટ મેળવે છે કોની પાસેથી? આપણી પાસેથી. કીબોર્ડ ને માઉસ દ્વારા ઇનપુટ મેળવે છે. હવે એ ઇનપુટ જે છે, માહિતી છે કે ડેટા છે, એને એનો જે બીજો ઘટક છે ALU એરિથમેટિક લોજિક યુનિટ એને મોકલશે. હવે એરિથમેટિક લોજિક યુનિટ શું કામ કરશે? તો કે આપણે જે મોકલેલા માહિતી છે એના ઉપર પ્રક્રિયા કરશે અને પરિણામ તૈયાર કરશે ALU. અને પરિણામ તૈયાર કર્યા પછી કંટ્રોલ યુનિટને પાછું મોકલશે. તો કંટ્રોલ યુનિટ આખા સીપીયુ ના બધા જ ઘટકોનું સંચાલન કરે. હવે ALU એ તૈયાર કરેલું પરિણામ છે એ કંટ્રોલ યુનિટને પાછું સોંપી દેશે. કંટ્રોલ યુનિટ શું કરશે? તો કે મેમરીમાં સંગ્રહ કરાયેલા ડેટા જે છે, જે આપણે જે માહિતી મોકલી છે, પણ ALU એ જે માહિતી તૈયાર કરીને કંટ્રોલ યુનિટમાં મોકલી, એ માહિતી ને સ્ટોર નમો ચાલુ કરી દો. હવે ફરીથી સમજાવવાનું ચાલુ કરું છું અને આનો વિડીયો હોય હું ગ્રુપમાં મૂકીશ. જે ગેરહાજર છે એ જોઈ શકશે અને ભણવાનું બગડે નહીં એટલા માટે. કારણ કે જો હું સ્કૂલમાં પીરિયડ લેતો હોઈશ તો હું વિડીયો નહીં મૂકી શકું, કારણ કે સ્કૂલમાં પીરિયડ ડેસ્કટોપ ઉપર લેતો હોય તો એમાં રેકોર્ડિંગ થતું નથી. અત્યારે હું લેપટોપ પર પીરિયડ લઈ રહ્યો છું તો એનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે, એટલે એનું રેકોર્ડિંગ થશે એટલે એનું યુટ્યુબ પર વિડીયો ચલાવી અને મૂકીશ બપોર સુધીમાં, બરાબર. અને એની PDF પણ મૂકીશ. ગયા વખતે આપણે જે વાત કરતા હતા એની આપણે પુનરાવર્તન કરી દઈએ કે સીપીયુ ના જે મુખ્ય ઘટકો છે, 3 ઘટકો છે કોમ્પ્યુટરમાં, જે અહીંયા ડાયાગ્રામમાં પણ બતાવ્યા છે. એક છે કંટ્રોલ યુનિટ, બીજું છે એરિથમેટિક લોજિક યુનિટ અને ત્રીજો શું છે? મેમરી યુનિટ. હવે અહીંયા આગળ કંટ્રોલ યુનિટ શું કામ કરશે? એ પરવા, આ પરવા ક્યાં જતો રહ્યો? હવે કંટ્રોલ યુનિટ જે સીપીયુ નું છે એ ડેટાની ગતિવિધિ, એટલે કે આપણે જે માહિતી આપી છે, સૂચનાઓ આપી છે, એને પહેલા તો લઈ જ લેશે અને પ્રોસેસિંગ નું કાર્ય, નિયંત્રણ અને સંચાલન ચાલુ કરી દેશે. એટલે આપણે જે માહિતી આપી છે કંટ્રોલ યુનિટમાં સીધું જશે અને કંટ્રોલ યુનિટ શું કરશે કે ભાઈ આ માહિતી છે એ કોને મોકલવી છે? તો એ માહિતી જે આપણે ઇનપુટ તરીકે આપી છે એ ઇનપુટ તરીકેની માહિતી ALU ને મોકલશે. ALU એ માહિતી ઉપર પ્રક્રિયા કરશે અને પરિણામ તૈયાર કરશે. આ જે જગ્યાએ લખ્યું છે કે પરિણામ તૈયાર કરશે
પરિણામ તૈયાર કર્યા પછી એ માહિતી તૈયાર થયેલી માહિતી છે એ કંટ્રોલ યુનિટને પાછી મોકલશે. કંટ્રોલ યુનિટ શું કરશે? એની એક કોપી જે છે એ મેમરીમાં સંગ્રહ કરશે. ક્યાં? મેમરીમાં સંગ્રહ કરશે. અને કંટ્રોલ યુનિટ જે એક કોપી છે એ આપણને ડેસ્કટોપની કે એલસીડીની સ્ક્રીન ઉપર મોકલશે આઉટપુટ તરીકે. બરાબર? તો આ એનું કામ છે. બીજું એક ખાસ અગત્યનું કામ એ છે કે સીપીયુ ના જે બધા ઘટકો છે અને કોમ્પ્યુટર બધા ઘટકોનું બરાબર કામગીરી કરે છે કે નહીં એનું નિયંત્રણ અને સંચાલન કરવાનું કામ કંટ્રોલ યુનિટનું છે. હવે આવશે એએલયુ. તો એએલયુ શું કામ કરે? તો એએલયુ નું પૂરું નામ છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. જો ગણિત અને તર્કના જે લોજિકના કાર્યો હોય, જેમ કે તમારું પરિણામ તૈયાર કરવાનું હતું તે ઘડીએ જે મેં ટકાવારી કાઢી હતી, માર્ક્સનું ટોટલ કર્યું હતું, ગ્રેડ કાઢ્યા હતા, તો ગ્રેડ કાઢવા એ તર્ક વિતર્કના કાર્યો કહેવાય અને ટકાવારી અને જે ટોટલ કરવાનું એ તમારું ગાણિતિક કાર્ય કહેવાય. તો બંને કાર્ય સીપીયુ દ્વારા કોમ્પ્યુટરની મદદથી કર્યા. તો ગણિત અને તર્કના બધા જ કાર્યો એએલયુ દ્વારા થાય છે. એટલે કેવી રીતના થશે? તો કે કંટ્રોલ યુનિટ જે મેમરી માહિતી છે એ એએલયુ ને મોકલશે. એએલયુ એના ઉપર પ્રક્રિયા કરશે, પ્રોસેસિંગ કરશે અને પરિણામ તૈયાર કરશે. હવે કામ આવ્યું મેમરી યુનિટનું. તો ત્રીજો જે ઘટક છે સીપીયુ નો ત્રીજો ઘટક છે મેમરી યુનિટ. તો મેમરી યુનિટ શું કરશે? તો કે કંટ્રોલ યુનિટ પાસેથી જે તૈયાર થયેલું પરિણામ છે જે એએલયુ એ મોકલ્યું છે તે કંટ્રોલ યુનિટમાં પાછું આવશે. એ કંટ્રોલ યુનિટ પાસેથી એ તૈયાર થયેલું પરિણામ છે મેળવશે અને તેનો સંગ્રહ કરશે લાંબા સમય સુધી, જ્યાં સુધી તમારી જરૂરિયાત છે ત્યાં સુધી, જ્યાં સુધી તમે ડિલીટ નહીં કરો ફાઇલ ત્યાં સુધી તેનો સંગ્રહ કરશે. અને ડેટા પ્રોસેસિંગ તૈયાર થયા પછી આઉટપુટ તૈયાર કરવા માટે એએલયુ ને પાછું પણ મોકલે છે. જો ભૂલ હોય તો એએલયુ ને પાછું પણ મોકલે. અને આ આઉટપુટ તૈયાર થાય તો એને સંગ્રહવા માટે કંટ્રોલ યુનિટ શું કરશે? આદેશ આપશે કે મેમરી યુનિટમાં એની એક કોપી સ્ટોર થાય. અને કંટ્રોલ યુનિટ જે બીજી કોપી છે એ મેમરી યુનિટને કહેશે કે તું એક કોપી જે છે એ ઉપયોગકર્તા માટે એની સ્ક્રીન ઉપર પણ બતાય. એટલે મેમરી શું કરશે? મેમરી યુનિટ શું કરશે? આઉટપુટ ડિવાઇસ દ્વારા એટલે કે આપણી એલસીડી સ્ક્રીન દ્વારા આપણને આઉટપુટ મોકલશે. કોની સૂચનાથી? તો કે કંટ્રોલ યુનિટની સૂચનાથી મેમરી યુનિટ જે છે એ તૈયાર થયેલું જે પરિણામ છે એ આપણી સ્ક્રીન ઉપર મોકલે છે. તો આ રીતના ત્રણ ઘટકો એકબીજા સાથે કામ કરે છે. હવે આવે છે સ્ટોરેજ યુનિટ. તો મેમરી યુનિટ જે છે જેને બીજા શબ્દોમાં આપણે સ્ટોરેજ યુનિટ કહી શકીએ. તો તમારા મોબાઈલમાં જે રીતના એસડી કાર્ડ હોય છે, મેમરી કાર્ડ હોય છે, એ રીતના કોમ્પ્યુટરમાં પણ માહિતી સંગ્રહ કરવા માટે વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરવા માટે માહિતીની જરૂર પડે છે. અને બધા જ પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે. હવે કોમ્પ્યુટરની મેમરી બે પ્રકારની હોય છે. એક પ્રાઇમરી મેમરી અને એક સેકન્ડરી મેમરી. આ બંને પ્રકારની મેમરી કોમ્પ્યુટરમાં હોય છે. હવે પ્રાઇમરી મેમરી શું છે તે સમજી લઈએ. આપણા મગજમાં મેં આગળ બી વખત વાત કરી હશે કે આપણા મગજમાં પણ બે પ્રકારની મેમરી હોય છે. એક પ્રાઇમરી મેમરી જેને ટૂંકા સમયગાળા માટે સંગ્રહ થતી મેમરી છે એમ કહી શકાય. જેમ કે અત્યારે તમને શીખવાડ્યું હોય કાલે ભૂલી જાઓ. અત્યારે ગણિતના દાખલા શીખવાડ્યા હોય કે વિજ્ઞાનનું સમજાવ્યું હોય પણ કાલે તમે ભૂલી જાઓ, એને ટેમ્પરરી મેમરી કહેવાય, પ્રાઇમરી મેમરી કહેવાય, જે તમારા મગજમાં ટૂંકા સમય માટે સંગ્રહ થાય છે. બીજા પ્રકારની મેમરી પણ તમારા મગજમાં છે જેને સેકન્ડરી મેમરી કહેવાય, જે લાંબા સમય સુધી તમારા મગજમાં સ્ટોર થાય છે. જેમ કે તમારું નામ, તમારા ઘરનું એડ્રેસ, પપ્પાનું નામ, મમ્મીનું નામ. જો તમે રાતે સૂતી ગયા હોય ઉઠાડે કે ભાઈ તારું નામ શું છે, પપ્પાનું નામ શું છે એવું પૂછે તો પણ તમને તરત જ તમે બોલી શકો, કારણ કે સેકન્ડરી મેમરીમાં તમારી માહિતી સ્ટોર થયેલી છે તમારા મગજમાં. તો એ રીતના કોમ્પ્યુટરમાં સીપીયુ એ કોમ્પ્યુટરનું મગજ છે, પણ એમાં માહિતી સંગ્રહ બે રીતના થાય છે અને મેમરી બે પ્રકારની હોય છે. એક પ્રાઇમરી મેમરી અને એક સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીની વાત કરું તો પ્રાઇમરી મેમરી એને મુખ્ય મેમરી કહેવાય. તમારા કોમ્પ્યુટર ચાલુ કરવા માટે જો મેમરીની જરૂર પડે તો એ પ્રાઇમરી મેમરી છે તેમ કહી શકાય. આ મેમરી અસંખ્ય સેલની બનેલી હોય છે. જેમ કે મેમરી હું તમને બતાવું છું હમણાં ચિત્રમાં, પણ આ મેમરી તમે જોશો તો આ મેમરી એક માઇક્રોપ્રોસેસર ચિપ જ હોય છે. એની ઉપર અસંખ્ય નાના નાના સેલ હોય છે. આપણા શરીર ઉપર જો તમે ચામડીમાં જો તો નાના નાના અસંખ્ય કોષ હોય છે, જેને ઇંગ્લિશમાં આપણે સેલ કહીએ છીએ. અને દરેક સેલમાં માહિતીનો સંગ્રહ થયેલો હોય છે. દરેક સેલમાં શું હોય છે? માહિતીનો સંગ્રહ થયેલો હોય છે. દરેક સેલમાં માહિતીનો એક અંશ હોય છે, જો કે સ્ક્રીન ઉપર પણ બતાવ્યું છે. હવે સેલની અંદર માહિતી કઈ રીતના સ્ટોર થાય છે? તો દરેક સેલને
એક ચોક્કસ સંખ્યા વડે ઓળખવામાં આવે છે. દરેક સેલને એક ચોક્કસ સંખ્યા વડે ઓળખવામાં આવે છે, જેને તે સેલનું સેલ એડ્રેસ કહેવામાં આવે છે. જેમ કે મોબાઈલ નંબર, તમારો મોબાઈલ નંબર જે છે તે શું છે? યુનિક છે. બીજા કોઈ વ્યક્તિનો એવો મોબાઈલ નંબર હોય નહીં. 10 ડિજિટનો જે મોબાઈલ નંબર છે એ તમારો મોબાઈલ નંબર વ્યક્તિગત છે. એ રીતના દરેક સેલમાં, મેમરીમાં દરેક સેલ હોય છે. દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે અને એ સંખ્યાને સેલ એડ્રેસ કહેવામાં આવે છે. સેલ એડ્રેસ જે છે એ જે તે સેલનો નિર્દેશ કરે છે. સેલ એડ્રેસ શું કરશે? જે તે સેલનો નિર્દેશ કરશે. તમારો મોબાઈલ નંબર છે, હું રિંગ કરું તો તમારા મોબાઈલ ઉપર જ રિંગ જશે. એ રીતના દરેક સેલ એડ્રેસ જે છે એ આ સેલ છે, આ સેલ છે, આ સેલ છે, એ કોષનો નિર્દેશ કરે છે. તો આપણે વિજ્ઞાનની ભાષામાં એને કોષ કહીએ, પણ કંપની ભાષામાં એને સેલ કહી શકાય. સેલમાં રહેલી માહિતી જે હોય છે, સેલમાં ચોક્કસ માહિતીનો સ્ટોર થયેલો હોય છે અને સેલ એ બંને અલગ વસ્તુ છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ કે સેલમાં રહેલી જે માહિતી છે આપણે સ્ટોર કરેલી હોય છે, જે મેમરી યુનિટ દ્વારા સ્ટોર થયેલી હોય છે, અને સેલ એડ્રેસ છે એ સેલને ઓળખવા માટેનો એડ્રેસ હોય છે. તમારા ઘરનું એડ્રેસ ત્યાં સુધી તમારું ઓકે છે. તમારા ઘરનું એડ્રેસ છે ત્યાં સુધી તમારું સેલ એડ્રેસ કહેવાય. ત્યાં પછી ઘરની અંદર પ્રવેશ્યા એ સેલ મેમરી કહેવાય, એટલે કે સેલમાં રહેલી માહિતી કહેવાય. એ સેલમાં ઘરની અંદર શું હોઈ શકે? રસોડું હોઈ શકે, ડ્રોઈંગ રૂમ હોઈ શકે, બેડરૂમ હોઈ શકે, બાથરૂમ, ગેલેરી, એ બધું સેલમાં રહેલી માહિતી કહેવાય. બરાબર ને? પણ સેલ એડ્રેસ તરીકે તમે શું ગણતરીમાં લઈ શકો? તો તમારા ઘરનું એડ્રેસ. તો તમારા ઘરનું એડ્રેસ જે તે સોસાયટીમાં ચોક્કસ શું કહેવાય? મકાન નંબર, જેમ કે B205, એ ચોક્કસ ઘરનું સેલ એડ્રેસ કહેવાય. તો એ સેલ એડ્રેસ જે છે એ આખી વસ્તુ અલગ છે અને સેલમાં રહેલી માહિતી એ આખી વસ્તુ અલગ છે. તો બંને અલગ વસ્તુ છે. સેલ એડ્રેસ દ્વારા કોઈ ચોક્કસ સેલમાં તમારે માહિતી સ્ટોર કરવી હોય તો સેલનું એડ્રેસ અને તેમાં સ્ટોર કરવાની માહિતી આપવી બંને જરૂરી છે. જ્યારે બી તમે કોઈ ચોક્કસ સેલમાં કોઈ ચોક્કસ જગ્યાએ માહિતી સ્ટોર કરવા માંગતા હોય ત્યારે એ સેલનું એડ્રેસ, એટલે કે એ સેલમાં રહેલી કઈ જગ્યાએ તમારે સ્ટોર કરવી છે. જેમ કે કોમ્પ્યુટરમાં જુઓ તો કોમ્પ્યુટરમાં તમે ડી ડ્રાઈવમાં સેવ કરવા માંગો છો કે ઈ ડ્રાઈવમાં સેવ કરવા માંગો છો, એ ચોક્કસ જગ્યાએ તમારે આપવી પડે અને સ્ટોર કરવાની માહિતી પણ આપવી પડે. નેક્સ્ટ મુદ્દો છે કે સેલમાં માહિતી મેળવવા માટે સેલનું એડ્રેસ જણાવવું જરૂરી છે. જો તમે ડી ડ્રાઈવમાં કોઈ ફોલ્ડર બનાવીને એની અંદર તમારું પેઇન્ટની ફાઇલ સેવ કરી છે તો સેલમાં માહિતી મેળવવા માટે ચોક્કસ સેલનું એડ્રેસ જણાવવું પણ જરૂરી છે. તો આ બે પ્રકારની રેમમાં પ્રાઇમરી મેમરી જે છે એ બે પ્રકારની હોય છે. એક રેમ અને રોમ, જે મુખ્ય મેમરી કહી શકાય પણ ટેમ્પરરી મેમરી કહેવાય. બંને પ્રાઇમરી મેમરી છે જેના ઉદાહરણ છે રેમ અને રોમ, જે અહીંયા આગળ સ્ક્રીન ઉપર મેં બતાવ્યા છે. હવે જે હું વાત કરીશ છે રેમની વાત કરીશ કે રેમ શું છે. તો રેમ મેં આગળ બી વાત કરી કે રેમ એ પ્રાઇમરી મેમરીનો એક પ્રકાર છે, એક પ્રકારની મેમરી છે. પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે. ઉદાહરણ તરીકે રેમ અને રોમ. રેમ કોમ્પ્યુટરની અંદર ફિટ કરેલી હોય છે. જે મધરબોર્ડ હોય છે એમાં માઇક્રોપ્રોસેસર ચિપ તરીકે આવી ચિપ હોય એનો એ રીતના ફિટ કરેલું હોય છે. રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. જો વિકલ્પમાં બધું યાદ રાખજો, વિકલ્પમાં બધું પૂછાશે કે રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. રેમમાં માહિતી જે છે એ વીજળીના ધબકારા સ્વરૂપમાં સંગ્રહ થાય છે. રેમમાં જે માહિતી હોય છે વીજળીના ધબકારા સ્વરૂપમાં, ધારો કે અહીંયા આગળ હું અત્યારે તો લેપટોપ જે છે બેટરીથી ચાલે છે એટલે તમારું કોમ્પ્યુટર મારું બંધ ના થાય, પણ ધારો કે ડેસ્કટોપ હોય તો જે વીજળી જતી રહે તો રેમમાં રહેલી માહિતી ભૂસાઈ જાય છે. એટલે બધું જ કોમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી જ રેમમાં માહિતી સંગ્રહ થાય છે. જો એક સમયે કાં તો તમે કોમ્પ્યુટર બંધ કરી દો અથવા તો તમારા ભૂલથી તમે બંધ કર્યું અથવા તો લાઇટ ગઈ તો રેમમાં રહેલી માહિતી ભૂસાઈ જાય છે. એટલા માટે રેમને પ્રાઇમરી મેમરી અથવા તો મુખ્ય મેમરી કહેવામાં આવે છે. પણ કોમ્પ્યુટર ચાલુ કરવા માટેની મેઇન મેમરી છે એટલે મુખ્ય મેમરી કહી શકાય. નેક્સ્ટ મુદ્દો છે કે જો પાવર સપ્લાયમાં અડચણ ઊભી થાય એટલે કે લાઇટ જાય તો તમે કોમ્પ્યુટર અથવા તો તમે કોમ્પ્યુટર સ્વિચ બંધ કરી દો તો રેમમાં રહેલી માહિતી તમે ગુમાવી દેશો, એટલે કે ભૂસાઈ જશે. આથી કોમ્પ્યુટરમાં રેમમાં રહેલી માહિતી છે અસ્થાયી મેમરી કહી શકાય અથવા તો ઉડી જાય તેવી મેમરી છે તેમ કહી શકાય. એટલે કે રેમમાં જે માહિતી છે ટેમ્પરરી મેમરી સ્ટોર થાય છે. ત્યાં પછી તમારે એને સેકન્ડરી મેમરીમાં એટલે કે જે હાર્ડ ડિસ્ક છે કે સીડી ડીવીડી કે પેનડ્રાઈવની અંદર સ્ટોર કરવી પડે. રેમમાં જે માહિતીનો સ્ટોર થાય છે એ બીટના ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. રેમમાં જે માહિતી સ્ટોર થાય છે શેના દ્વારા સંગ્રહ થાય છે? તો કે બીટ દ્વારા. બીટનો ઉપયોગ થાય એના દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે.
બીટ જે છે, બીટનું પૂરું નામ છે બાઇનરી ડિજિટ. કારણ કે કોમ્પ્યુટરની ભાષા જુદી છે, આપણી ભાષા જુદી છે. આપણી ભાષા ઇંગ્લિશ, ગુજરાતી એ ભાષા છે. અત્યારે તમે સ્ક્રીન ઉપર જો જોઈ રહ્યા હોય તો ગુજરાતીમાં લખેલું છે, બરાબર ને? પણ એ ગુજરાતીમાં લખેલું છે કારણ કે એને કન્વર્ટ કરેલું છે, બાઇનરી ડિજિટમાં કન્વર્ટ થાય છે. એ જુદા જુદા કોડ આવે છે. તો રેમમાં બીટનો ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. જે રીતના આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો કિલો છે, કિલોમાં જે તે વસ્તુ મળે, કાં તો લીટરમાં વસ્તુ મળે. એ રીતના રેમમાં માહિતીનો સંગ્રહ બીટમાં થાય છે. બીટનું પૂરું નામ છે બાઇનરી ડિજિટ. અને બાઇનરી ડિજિટ બે પ્રકારની હોય છે, 0 અથવા તો 1. 0 અને 1 બે જ પ્રકારની બાઇનરી ડિજિટ હોય છે. 2 ના હોઈ શકે, 3 ના હોઈ શકે, કોઈ પણ ડિજિટ ના હોઈ શકે. કોમ્પ્યુટર માત્ર બે જ પ્રકારના આંકડા સમજી શકાશે, 0 અને 1. જેવું તમે કોમ્પ્યુટર સ્વિચ પાડી એવો એને સિગ્નલ મળશે 1. જેવું કોમ્પ્યુટર સ્વિચ બંધ કરી એવો એને સિગ્નલ મળશે 0. તો આપણે જુદા જુદા A to Z છે, ક, ખ, ગ એવા જુદા જુદા આપણા અક્ષરો છે, એટલે આપણે સમજી શકીએ છીએ. પણ કોમ્પ્યુટરની જે બાઇનરી ડિજિટની ભાષા છે, જેને આપણે બાઇનરી ભાષા કહી શકાય, એ બાઇનરી ભાષામાં જ કોમ્પ્યુટર સમજી શકે છે. 8 બીટનો સમૂહ છે એને એક બાઇટ કહેવામાં આવે છે. જે રીતના આપણે શું થાય છે કે 1000 કિલોગ્રામ હોય એટલે 1 કેજી થાય, 1000 લીટર એટલે 1 લીટર, 1000 મિલીલીટર એટલે 1 લીટર થાય. એ રીતના 8 બીટનો સમૂહ જે ભેગો થાય, આખો પેટર્ન બને. 8 બીટના સમૂહની 11001100 એવી આખી પેટર્ન બને ત્યારે એક બાઇટ તૈયાર થાય છે. તો રેમમાં આ રીતના માહિતીનો સંગ્રહ થાય છે. જો વિદ્યાર્થીઓ સ્ક્રીન ઉપર આ રીતના રેમ જે છે એ રેમ આ પ્રકારની રેમ હોય છે. એમાં તમે નીચે જુઓ છો કે આ પીળા કલરની જે પટ્ટી છે એ પટ્ટીને મધરબોર્ડ ઉપર ફિટ કરેલી હોય છે. એ સાઈડ ઉપર તમને બે ક્લેમ્પ દેખાય છે, કોર્નર ઉપર જગ્યા દેખાય છે. એ જગ્યાની અંદર તમારો ક્લેમ્પ ફિટ થઈ જાય. બરાબર પ્રેસ કરવાની હોય મધરબોર્ડ ઉપર, જે પટ્ટો હોય એ પટ્ટા ઉપર મૂકીને પ્રેસ કરવાની હોય. પ્રેસ કરો એટલે આ બે ક્લેમ્પની અંદર આ જે જગ્યા છે, જગ્યાની અંદર જે ક્લેમ્પ હોય તે ફિટ થઈ જાય અને તમારી રેમ ફિટ થઈ જાય મધરબોર્ડ ઉપર, અને તમારી પ્રાઇમરી રેમ ચાલુ થાય. તો આ રેમના ઉદાહરણો છે. હવે આવે છે રોમ. તો રોમ પણ મેં કહ્યું કે પ્રાઇમરી મેમરીનું એક બીજું ઉદાહરણ છે. રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી આખો જે શબ્દ છે એનો મિનિંગ જો સમજી લઈએ તો ખબર પડે કે રીડ ઓનલી મેમરી. અને આગળ જે મેં એક રેમની વાત કરી, રેન્ડમ એક્સેસ મેમરી, એમાં સેલ હોય છે. એમાં જે તે માહિતી છે એ રેન્ડમલી જે તે સેલની અંદર જે જગ્યાએ જગ્યા હોય એની અંદર સ્ટોર થાય, અથવા તો તમે જે જગ્યાએ એનો નિર્દેશ કર્યો હોય એ જગ્યાએ તમારી માહિતી સ્ટોર થાય. એટલા માટે એને રેન્ડમ એક્સેસ મેમરી કહેવાય છે. રેન્ડમનો અર્થ થાય છે કે કોઈ બી જગ્યાએ, જે જગ્યાએ માહિતી સ્ટોર કોઈ જગ્યા હોય એ જગ્યાએ સ્ટોર તમે કરી શકો. રોમ જે છે એ રીડ ઓનલી મેમરી છે. રીડ ઓનલી મતલબ કે વાંચવું, માત્ર વાંચી શકાય એ પ્રકારની મેમરીને રીડ ઓનલી મેમરી કહેવામાં આવે છે. માત્ર ફક્ત વાંચી શકાય. ભાઈ પરવા ક્યાં ગયો? એ પરવા ક્યાં ગયો તો? હે સ્પીકર બંધ કરી દે, સ્પીકર બંધ કરી દે. હા, હવે જે સેકન્ડરી પ્રાઇમરી બધા પીરિયડમાં વચ્ચે કોઈક વાર જતો રહે, પછી કોઈક વાર આવી જાય. ઇંગ્લિશના પીરિયડમાં બી આવું કરેલું. હે ભાઈ, કેમ એવું કરે છે? અરે સર, પણ મારે શું હોય છે, મારા નેટ નહીં હોતું એટલે આ ભાઈ આ ચાપ્યું છે, બધામાં થાય છે આટલું. હારો હા સર, એ જ્યારે લેટ આવે ને ત્યારે અમે એવું કઈ ફરિયાદ નહીં કરતા, અને જ્યારે હું લેટ આવું ત્યારે બધી વસ્તુ ફરિયાદ કરતો હોય છે. એમાં ફરિયાદ નો ક્યાં આવી? મને દેખાય છે પણ આ જ કરતો હતો. સર, 7મા ધોરણમાં પણ આવું કરતો હતો એ. એમાં ફરિયાદ નો કઈ સર, તમે જોયું હું કોઈ પીરિયડમાં હું લેટ જોઈન કર્યો? વંદને પૂછી લો. ભાઈ પૂછી લે. એમાં ફરિયાદ લેટ આવતો હતો ને, એમાં ફરિયાદ નો લેટ આવતો ત્યારે અમે બોલતા હતા. એમાં ફરિયાદ નો કઈ સવાલ જ નહીં. મને આગળ સ્ક્રીન ઉપર દેખાય છે બધું. તું ક્યારે જતો રહેશે, ક્યારે પાછો આવશે, મને સ્ક્રીન ઉપર બધું દેખાય. એમાં હું ફરિયાદ કરવા? મેં તો તને પૂછ્યું
કે ક્યાં જતો રહેલો, પછી પેલો આરાવ બોલ્યો, એમાં ક્યાં ફરિયાદ આવી? તો તું બોલ્યો નહીં એટલે આરાવે કહ્યું. સર પણ દરરોજ બોલતો હોય છે એ તો. પણ તું જતો રહે ચાલુ પીરિયડ એટલે. સર પણ મારે શું હોય છે, મમ્મી જતી રહે ત્યારે મારો ફોન નહીં હોતો, મારા અત્યારે અહીંયા ફોન લાવ્યો, અત્યારે મારા કોઈનું વાઈફાઈ પકડવું પડે છે અત્યારે, એટલે મારે મારા પપ્પા પણ ગયેલા છે એટલે હું મારે આવું થાય છે. સારું, અત્યારે પેલું મ્યુટ કરી દે હેડ થઈ હેડ. હવે આગળ શીખવાડું ખરો. હવે હા, હવે રોમ ની વાત કરતો હતો હું કે રોમ એ પ્રાઇમરી મેમરીનું એક બીજું ઉદાહરણ છે. રોમ નું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી એટલે ફક્ત વાંચી શકાય એ પ્રકારની મેમરી. આપણા મોબાઈલમાં પણ તમે જોયું હશે તો રેમ અને રોમ આ બે પ્રકારની મેમરી હોય ને હોય છે. જો તમે મોબાઈલ ખરીદવા જશો અથવા તો એના ખરીદેલો હશે તો એનું જે બોક્સ હોય એના ઉપર તમે જોશો તો 64 GB રોમ, 4 GB રેમ અથવા તો 64 GB રોમ અને 3 GB રેમ એવું લખેલું જ હશે. એ પ્રકારની પ્રાઇમરી મેમરી છે. જો આ પ્રાઇમરી મેમરી ના હોય તો તમારો મોબાઈલ કામ કરે નહીં. બીજું કે પ્રાઇમરી મેમરી જેટલી વધારે એટલે તમારી મોબાઈલની સ્પીડ પણ એટલી વધારે, કામ કરવાની સ્પીડ પણ વધારે. જેટલી મેમરી પ્રાઇમરી મેમરી વધારે એટલી કામ કરવાની સ્પીડ વધારે હોય છે. તો રીડ ઓનલી મેમરી રોમની વાત કરું કે ફક્ત વાંચી શકવા માટે. એક વખત પ્રોગ્રામ આપણે એની અંદર રોમની અંદર નાખ્યો એટલે એ પ્રોગ્રામમાં કોઈ ફેરફાર ના કરી શકાય, એને ફક્ત વાંચી શકાય ને જોઈ શકાય. એક જ વખત લખી શકાય એટલે એક જ વખત નાખી શકાય. ત્યાર પછી એમાં ઘણી બધી વખત તમે એને વાંચી શકો, જોઈ શકો, પણ એને તમે ડિલીટ ના કરી શકો. કોમ્પ્યુટર ચલાવવા માટે મદદરૂપ બધા જ જે પ્રોગ્રામ છે અને સોફ્ટવેર છે એ હંમેશા રોમની અંદર સંગ્રહ થાય છે. તમારી જેટલી બી ઝૂમ એપ્લિકેશન છે, જો મોબાઈલમાં ઝૂમ એપ્લિકેશન હશે તે રોમની અંદર સંગ્રહ થાય છે, બરાબર ને? ચલાવવા માટે એટલે મોબાઈલ ચાલુ કરવા માટે રેમ જરૂરી છે, પણ એની અંદર જે એપ્લિકેશનો જે સ્ટોર કરેલી છે, જો SD કાર્ડ તો તમે ડાઉનલોડ કરેલું હોય છે તે વિડીયો ને ઓડિયો ને ઇમેજીસ જે તમે ડાઉનલોડ કરેલું હોય છે તે SD કાર્ડ ની અંદર સ્ટોર થાય. પણ તમારી જે એપ્લિકેશનો છે જેમ કે ઝૂમ એપ્લિકેશન છે, યુટ્યુબ છે, આ બધી રોમની અંદર તમારા મોબાઈલમાં હોય છે, બરાબર ને? એટલે કોમ્પ્યુટરમાં પણ જો કોમ્પ્યુટર ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ હોય અને સોફ્ટવેર હોય એ બધા રોમમાં સંગ્રહ થાય છે. રોમમાં સંગ્રહ થયેલી માહિતી માત્ર વાંચી શકાય છે, એમાં તેને બદલી શકાતી નથી. યાદ રાખજો, રોમમાં સંગ્રહ થયેલી માહિતી માત્ર વાંચી શકાય છે, તેને બદલી શકાતી નથી. બીજો એનો ખાસ ફાયદો એ છે કે જે રીતના રેમમાં થતું હતું કે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરી દો અથવા તો લાઈટ જાય તો રેમમાં માહિતી ભૂસાઈ જતી હતી, પણ રોમમાં રહેલી માહિતી છે એ ભૂસાઈ જતી નથી, એટલે કે ઉડી જતી નથી. આથી કોમ્પ્યુટરમાં જો રોમ હોય તો રોમને આપણે સ્થાયી મેમરી તરીકે ગણતરીમાં લઈ શકીએ, બરાબર? ફરીથી કહું કે રેમ જે છે અને રોમ છે બંનેની વાત કરું તો રેમમાં વીજળીનો પ્રવાહ જતો રહે અથવા તો તમે ભૂલથી સ્વિચ ઓફ કરી દીધું કોમ્પ્યુટર તો રેમમાં રહેલી માહિતી ભૂસાઈ જાય છે, પણ રોમ જે છે એમાં માહિતી લાંબા સમય સુધી સંગ્રહ રહેલી હોય છે. એટલે કે કોમ્પ્યુટરની સ્વિચ ઓફ કરી દો અથવા તો તમારું કોમ્પ્યુટરની લાઈટ જતી રહી તો પણ મેમરીમાં આ રોમમાં રહેલી માહિતી ઉડી જતી નથી. આથી કોમ્પ્યુટરમાં જે રોમ છે એને સ્થાયી મેમરી કહેવાય. કેવા પ્રકારનો રોમ હોય છે તે બતાવું. આ પ્રકારનો રોમ હોય છે, તમે જુઓ માઇક્રોપ્રોસેસર ચિપ તરીકે આ પ્રકારનો રોમ હોય છે, જેની અંદર તમારા પ્રોગ્રામ અને સોફ્ટવેર સંગ્રહ થયેલા હોય છે. બોર્ડ ઉપર કઈ રીતના ફિટ થયેલા હોય છે તે અહીંયા આગળ સ્ક્રીન ઉપર બતાવેલું છે કે બોર્ડ ઉપર આ રીતના રોમ ફિટ થયેલા હોય છે. હવે મેમરીનો બીજો પ્રકાર છે સેકન્ડરી મેમરી. તો સેકન્ડરી મેમરીના મેં ઉદાહરણ આપ્યા હતા, જેમ કે તમારી હાર્ડ ડિસ્ક છે, સીડી છે, DVD છે અને પેનડ્રાઈવ છે. આ બધા સેકન્ડરી મેમરીના ઉદાહરણ છે. મોબાઈલમાં જે SD કાર્ડ તમે લગાવો છો એ સેકન્ડરી મેમરીનું ઉદાહરણ છે. તો કોમ્પ્યુટરમાં સેકન્ડરી મેમરી છે એને આપણે એક્સટર્નલ મેમરી તરીકે ઓળખીએ છીએ. એક્સટર્નલ મેમરી એટલે બહારથી ઉપયોગમાં લઈએ છીએ પ્રકારની મેમરીને આપણે ઓળખીએ છીએ. અત્યારે તમે જુઓ છો હાર્ડ ડિસ્ક જે છે એ હાર્ડ ડિસ્ક તમે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ મળે છે, જે તમે CPU માં બહારથી પણ જોઈન્ટ કરી શકો. તો સેકન્ડરી મેમરીની સરખામણી કરીએ પ્રાઇમરી મેમરીની સાથે તો રેમ એ અસ્થાયી મેમરી છે. રેમ કઈ મેમરી છે? અસ્થાયી મેમરી છે. એટલે કે મેં આગળ વાત કરી કે કોમ્પ્યુટર બંધ કરતા જ અથવા તો વીજળીનો પ્રવાહ બંધ થઈ જાય તો રેમમાં રહેલી માહિતી ભૂસાઈ જાય છે,
પણ કેટલીક માહિતી એવી હોય છે કે જેને આપણે લાંબા સમય સુધી માહિતી સંગ્રહ કરવાની જરૂર પડે છે. કેટલીક માહિતી એવી હોય છે કે જેને આપણે લાંબા સમય સુધી માહિતી સંગ્રહ કરવાની જરૂર પડે છે. તે વખતે સેકન્ડરી મેમરીનો ઉપયોગ થાય છે. એનો સેકન્ડરી મેમરી મેં ઉદાહરણ પણ આપ્યા હતા. એક હાર્ડ ડિસ્ક જે સીપીયુમાં ફિટ કરેલી હોય છે, તે તમે બહારથી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ તમે હવે મળે છે તે લગાવી શકો, સીડી ડીવીડી નો ઉપયોગ કરી શકો, અને પેન ડ્રાઈવ કાં તો એસડી કાર્ડ મોબાઈલમાં વાપરો છો. એ બધા જ સેકન્ડરી મેમરીના ઉદાહરણ છે, જેમાં લાંબા સમય સુધી માહિતી સંગ્રહ થઈ શકે છે. બીજી વસ્તુ કે સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરેલી માહિતીને તમે જ્યારે જરૂર પડે ત્યારે ભૂસી પણ શકો છો, અને કેટલીક નવી માહિતી તેના ઉપર ઉમેરી પણ શકો છો. તો આ કેટલો બધો ફાયદો છે વિદ્યાર્થીઓ. સેકન્ડરી મેમરીનો ફાયદો જુઓ તમે કે એસડી કાર્ડ તમારા મોબાઈલમાં હોય તો એ એસડી કાર્ડ ફૂલ થઈ ગયું છે, તમે ઘણા બધા પિક્ચર્સ છે, વિડીયો છે, તમે ડાઉનલોડ કરીને એસડી કાર્ડની અંદર સ્ટોર કરેલા છે મોબાઈલમાં. હવે જ્યારે જરૂર નથી, તમે વાપરી લીધા છે, તમે જોઈ લીધા છે, તમે બધા વિડીયો તમે ડિલીટ પણ કરી શકો, નવા વિડીયો તમે એસડી કાર્ડની અંદર સ્ટોર પણ કરી શકો. તો આ સેકન્ડરી મેમરીનો ફાયદો એ છે કે સંગ્રહ કરેલી માહિતીને તમે ગમે ત્યારે ભૂસી પણ શકો, એટલે કે ડિલીટ પણ કરી શકો, અને નવી માહિતી એના ઉપર લખી પણ શકો. તો આ સેકન્ડરી મેમરીના ઉદાહરણ છે. સેકન્ડરી મેમરીના આટલા પ્રકાર છે. એક હાર્ડ ડિસ્ક છે, સીડી છે, ડીવીડી છે, અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ છે, જેને આપણે પેન ડ્રાઈવ કહીએ છીએ. અને બીજું એક ઉદાહરણ આપું તો મોબાઈલમાં જે એસડી કાર્ડ લગાવો છો તે. હાર્ડ ડિસ્કની વાત કરું છું સેકન્ડરી મેમરીમાં. તો હાર્ડ ડિસ્ક શું છે? તો હાર્ડ ડિસ્ક નું હું તમને ફોટો બતાવીશ, પણ એ પહેલા સમજી લઈએ કે હાર્ડ ડિસ્ક જે સીપીયુ ની અંદર ફિટ કરેલી હોય છે, એક નાની ચુંબકીય ડિસ્ક હોય છે, અને એ ચુંબકીય ડિસ્ક છે એને મજબૂત બોક્સમાં ગોઠવેલી હોય છે. એ બોક્સને આ બોક્સમાં જે ચુંબકીય ડિસ્ક હોય છે એને હાર્ડ ડ્રાઈવ કહેવામાં આવે છે. આ હાર્ડ ડ્રાઈવને સીપીયુ બોક્સમાં રીતના ગોઠવેલી હોય છે, જેથી કરીને તેના જો તૂટી જાય, નીચે પડી જાય તો પણ એ ડેમેજ થતી નથી. કોમ્પ્યુટર સૂચના મુજબ હાર્ડ ડિસ્ક ઉપર લખાણ વાંચી પણ શકે છે અને રીડ પણ કરી શકે છે. તેના ઉપર લખાણ લખી પણ શકે છે. સર જતો રે પાછો. વાંધો નહીં, એ તો હું વિડીયો મૂકીશ, વાંધો નહીં. હા, અત્યારે તું મ્યુટ થઈ જાય. નેટવર્ક નો પ્રોબ્લેમ છે એવું કહેતો હતો. હા, તો જે હાર્ડ ડ્રાઈવ જે છે, હાર્ડ ડિસ્ક કહેવાય, એ હાર્ડ ડિસ્ક સીપીયુ બોક્સમાં ગોઠવેલી હોય છે, એટલે ફિટ કરેલી હોય છે, અને કોમ્પ્યુટરની સૂચના મુજબ એ હાર્ડ ડિસ્ક ઉપરનું લખાણ વાંચી પણ શકાય છે, અને જ્યારે જરૂર પડે ત્યારે લખી પણ શકાય છે એના ઉપર. હાર્ડ ડિસ્ક તેના ચુંબકીય ક્ષેત્રમાં, એટલે કે હાર્ડ ડિસ્કની જે આખી જે ચુંબકીય ક્ષેત્ર હોય છે, આખી ડિસ્ક જેવી હોય છે, એના ઉપર બધી માહિતીનો સંગ્રહ થાય છે. અને જ્યારે વીજળી પ્રવાહ બંધ થઈ જાય, એટલે કે લાઇટ જાય, કોઈ કરંટ છે, તો કે કોમ્પ્યુટર બંધ કરીએ તો પણ હાર્ડ ડિસ્કમાં સંગ્રહ થયેલી માહિતી ભૂસાતી નથી, એટલે કામ માટે રહેશે. આથી હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહી શકીએ, એટલે કે સેકન્ડરી સ્ટોરેજ કહી શકીએ. બીજું કે તેને બહાર કાઢી શકાતી નથી. જો કોમ્પ્યુટરમાં ફિટ કરેલી હોય તો એને બહાર કાઢી શકાતી નથી, એને સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી ખોલીને પછી બહાર કાઢી શકાય છે. નેક્સ્ટ મુદ્દો છે કે હાર્ડ ડિસ્ક એ ફ્લોપી ડિસ્ક કરતા વધારે ઝડપી છે. ફ્લોપી ડિસ્ક તમે કદાચ જોઈ નહીં હોય, પણ અગાઉના જમાનામાં જ્યારે 5-7 વર્ષ પહેલા જ્યારે પેનડ્રાઈવનો ઉપયોગ થતો નહોતો, તે ઘરે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ થતો હતો. પણ હાર્ડ ડિસ્કની સરખામણી જ્યારે ફ્લોપી ડિસ્કની સાથે કરીએ તો ફ્લોપી ડિસ્ક કરતા હાર્ડ ડિસ્કમાં માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય છે. બીજું કે એમાં માહિતી સંગ્રહ પણ ખૂબ જ ઝડપથી થાય છે, અને તે સંગ્રહ કરવાની ક્ષમતા પણ હાર્ડ ડિસ્કની વધારે હોય છે. ફ્લોપી ડિસ્ક કરતા તે ખૂબ વધારે માહિતીનો સંગ્રહ કરે છે. કોણ? હાર્ડ ડિસ્ક. ખ્યાલ આવી ગયો ને? હવે હાર્ડ ડિસ્ક આ પ્રકારની હોય છે વિદ્યાર્થીઓ. જુઓ, આ રીતના ચુંબકીય ડિસ્ક હોય છે. આ એની આખી ચુંબકીય ડિસ્ક છે, એની ઉપર માહિતીનો સંગ્રહ થાય છે. હવે સીડી, પણ સીડી ની વાત કરું તો તમે આ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં એક બીજો ડિવાઇસ છે કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનો જે બીજો પ્રકાર છે એ સીડી છે, જે આગળ મેં બતાવ્યું. તો સીડી નું શું કે ડેટા, સીડી તમે જોઈ હશે, તમે કદાચ ગીત સાંભળવા માટે કે ભજન સાંભળવા માટે સીડી જોઈ હશે. તો ડેટા વાંચવા લખવા માટે આપણે સીડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સીડીમાં ડેટા લખવા કે વાંચવા માટે કોમ્પ્યુટરમાં એક વિશેષ ડ્રાઈવ બેસાડેલો હોય છે, એને સીડી ડ્રાઈવ કહેવામાં આવે છે. સીડી ડ્રાઈવ ને ખોલીએ, આપણે બટન હોય છે, સીડી ડ્રાઈવ ને ખોલીએ એટલે એની અંદરથી આપણે એની અંદર સીડી મૂકી શકીએ. સીડી 3 પ્રકારની હોય છે. એક તો સીડી રોમ પ્રકારની, કોમ્પેક્ટ ડિસ્ક, જેનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. એમાં માત્ર ડેટા વાંચી શકાય. જો તમે માર્કેટમાંથી ભજનની સીડી લાવ્યા હોય તો તમે એ ભજનનું સીડી, ભજનની અંદર રહેલા સીડીની અંદર રહેલા ગીતો માત્ર
સાંભળી શકો, બરાબર ને, એમાં કોઈ ફેરફાર ના કરી શકો. એટલે તેમાં એ પ્રકારની સીડી છે કે જેમાં માત્ર ડેટા વાંચી શકો. તેમાં સંગીત હોય તો સંગીતના ગીતો છે કે ભજન છે તમે સાંભળી શકો. આવી સીડીમાં લખેલા ડેટામાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. તો આ સીડીનો એક પ્રકાર છે કે એક વખત સીડીની અંદર ડેટા લખાઈ ગયા પછી એને વાંચી જ શકો અને સાંભળી જ શકો છો, એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. બીજી એક સીડી નો પ્રકાર છે સીડીઆર, જેને કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ કહેવાય છે. આ કોરી સીડી હોય છે, એના ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ લખેલું હોતું નથી. તેના ઉપર માત્ર તમે એક વખત તમારી જરૂરિયાત પ્રમાણે માહિતી કે ડેટાને લખી અને સેવ કરી શકો છો. બીજી વખત લખી ના શકાય. એ ફૂલ થઈ જાય એટલે પછી તમે એનો ઉપયોગ વારંવાર કરી શકો. તેના ઉપર ડેટા લખવા અને સેવ કરવા માટે એમાં પર CDRW ડ્રાઈવની જરૂર પડે છે. એટલે CDRW એટલે એક સોફ્ટવેરની પણ જરૂર પડે છે જેના ઉપર ડેટા લખવા માટે. એક વખત ડેટા લખાઈ ગયા પછી તમે ગમે તેટલી વખત એને વાંચી શકો, પણ એમાં માહિતી તમે ભૂસી શકો નહીં. ખ્યાલ આવ્યો ને? તો CDR પ્રકારની જે સીડી છે એ કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ કહી શકાય. ત્રીજી જે સીડી છે CDRW છે, જેનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. જ્યારે રીરાઇટેબલ નો મતલબ થાય છે કે આ પ્રકારની સીડીનો તમે અનેક વખત ડેટા લખી પણ શકો, ગમે તેટલી વખત ડેટા લખી શકો, વાંચી શકો, ફરીથી જરૂર ના હોય તો કાઢી પણ શકો, બરાબર. તો મોટે ભાગે હાલમાં આ CDRW પ્રકારની સીડીનો ઉપયોગ થાય છે કે જેમાં તમે ગમે તેટલી વખત ડેટા માહિતી જે છે તમે લખી શકો છો, ભૂસી શકો છો, નવી માહિતી સ્ટોર પણ કરી શકો છો. એટલે આ પ્રકારની જે CDRW ડ્રાઈવની એમાં જરૂર પડતી હોય છે અને આ પ્રકારની CDRW જે છે એ CDRW વધારે પ્રમાણમાં હાલમાં વપરાશ થાય છે. તો મેં અત્યારે સીડી વિશેની માહિતી આપી દીધી. હવે બોલો વિદ્યાર્થીઓ, આટલું સમજાવવામાં ભૂલ કઈ ખબર ના પડી હોય એવું બોલ. હાલો ભાઈ, વંદન અને આરવ. વંદન, આરવ. બધી ખબર પડી. હા, તો આનો વિડીયો હું મૂકીશ એટલે વિડીયો હોય જોજો એટલે રિવિઝન થઈ જશે તમારું. અને પીડીએફ ફાઇલ જે આપણે આ પીડીએફ ફાઇલ છે જે રીડ કરવાની જે પીડીએફ ફાઇલ છે એ હોય હું ગ્રુપમાં મૂકીશ એટલે જે વિદ્યાર્થીઓ ગેરહાજર છે તે વાંચી અને પુનરાવર્તન કરી શકે. આપણા પીડીએફ બગડે નહીં. ખ્યાલ આવ્યો ને? અમુક વિદ્યાર્થીઓને નેટવર્કને કારણે ગેરહાજર રહે છે. 2 વિદ્યાર્થીઓ 3 વિદ્યાર્થીઓ, આપણે ટોટલ તો 11 વિદ્યાર્થીઓ છે, પણ મેક્સિમમ 3 કે 4 જ વિદ્યાર્થીઓ હાજર રહે છે. ખ્યાલ આવ્યો? ચલો, નમો નમઃ. નમો નમઃ સર. નમો નમઃ.